નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 2 એક્સપ્લેનેશન 1 ની આપણે આજે વાત કરવાની છે. આના પહેલાંના અગાઉના લેક્ચરમાં આપણે સ્પેલિંગ્સની વાત કરી. સ્પેલિંગ્સ તમે 2 વખત લખીને બરોબર તૈયાર કર્યા હશે, સમજીને તૈયાર કર્યા હશે એવી અપેક્ષા રાખું છું. આજે આપણે આગળ વધીએ. પાર્ટ છે એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા ડેન્ટલ હેલ્થમાં એક્સપ્લેનેશન પાર્ટ 1 ની આજે ચર્ચા કરી છે. આપણે ટેક્સ્ટ બુક તમારી પાસે હશે, ન હોય તો પણ આપણે વ્યવસ્થિત એવી રીતે આયોજન કર્યું છે કે ડાયરેક્ટ તમે આ વિડીયો જોઈ અને ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો. સોનિયા હેડ અ સિવિયર ટૂથેજ. સોનિયા છે એને ખૂબ જ દાંતનો દુખાવો થતો. સિવિયર એટલે તીવ્ર અને ટૂથેજ એટલે દાંતનો દુખાવો. એટલે આપણે ખબર છે આ સિવિયર ટૂથેજની જોડી એડજેક્ટિવ પ્લસ નાઉનની જોડી થશે. અહીંયા હેડ એટલે ની પાસે હતુંના અર્થમાં આવે. હેવ હેજ હેડના આપણે અનેક ઉપયોગ આવે છે. એનામાં હેડ પ્લસ નાઉન આવે ત્યારે ની પાસે હતું એના સંદર્ભમાં આવશે. તો સોનિયા હેડ અ સિવિયર ટૂથેજ એટલે ખૂબ જ દાંતનો દુખાવો હતો એનો. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર સી કુડ ગો ટુ સ્કૂલ. તે છે નથી સ્કૂલે જઈ શકતી, કંઈ કરી નથી શકતી. અહીંયા કુડનો ઉપયોગ આવ્યો. કેનનું ભૂતકાળ કુડ એટલે નથી કરી શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. અને ઘરે અભ્યાસ કરો એ પણ એના માટે ઇમ્પોસિબલ. પોસિબલનું ઓપોઝિટ વર્ડ આવશે ઇમ્પોસિબલ. આગળ ઇમ પ્રેફિક્સ લાગીને જે વર્ડ ફોર્મેશનમાં ચેન્જીસ થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. ડ્યુ ટુ એટલે ના લીધેના કારણે આપણે કારણ દર્શાવવા માટે થાય છે. ડ્યુ ટુ પેઇન. તો સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે ઊંઘી પણ નથી શકતી. સી વોઝ નોટ એબલ ટુ એટલે સી કુડ નોટ. અહીંયા વોઝ એબલ આવે તો કેનનું ભૂતકાળ કુડ થાય. ઇઝ એબલ આવે તો કેન. સોનિયા ઇઝ એબલ ટુ સ્લીપ તો સોનિયા કેન સ્લીપ એમ પણ કહી શકાય. અને અહીંયા સોનિયા વોઝ નોટ એબલ તો કુડ નોટ એબલ. આ આપણે વાક્યના ખાસ એબિલિટી દર્શાવવા માટે આપણે જે કેન કુડનો ઉપયોગ કરી છે એના એક જેને કહે બીજી ઓપ્શનલ આપણે વાક્યના જોઈએ કેન કે કુડની જગ્યાએ તો આપણે ઇઝેમાર પ્લસ એબલ, વોઝવર પ્લસ એબલ, ઇઝેમાર પ્લસ નોટ એબલ અને વોઝવર પ્લસ નોટ એબલની વાક્યનાનો ઉપયોગ કરી શકીએ. બરાબર. બીજી વખત આપણે વાત કરીએ સોનિયા હેડ અ સિવિયર ટૂથેજ. એને ખૂબ જ દાંતનો દુખાવો હતો. સી કુડ નોટ ઇટ એનીથિંગ કંઈ ખાઈ પણ નથી શકતી. કુડ નોટ નોર કુડ સી ગો ટુ સ્કૂલ એ શાળાએ પણ નથી જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ઘરે અભ્યાસ કરવો પણ એના માટે અશક્ય બની ગયો હતો. શેના કારણે તો ડ્યુ ટુ પેઇન પીડા દુખાવાના કારણે. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો તે ઊંઘી પણ શકતી નથી. સોનિયા ઓ માં ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ એટલે અસહ્ય, સહન ન કરી શકાય તેવું. દાંતનો દુખાવો થાય ત્યારે આપણે ખબર પડે કે કેટલો અસહ્ય હોય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ એટલે અશોકભાઈ ટુ સોનિયાને કહે છે ભાઈ આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ પડશે. અહીંયા જો મસ્ટનો હવે આ પાઠમાંથી તમારે આપણે કેન, કુડ, મસ્ટ, શુડ એ બધાનો ઉપયોગ તો આપણે જાણીએ છીએ. પણ હવે તમને એક ફંક્શનનો પ્રશ્ન આવે છે, ફંક્શન મેચ કરવાનો. ઘણા બધા શબ્દ આવે તો આ પાઠમાં આપણે જે મોડેલ ઓક્ઝિલરી 8માં આવી ગયા છે એના ફંક્શનની પણ આપણે બાબતોને ધ્યાનમાં રાખવાની છે. અહીંયા ફંક્શન મસ્ટ આવે તો આપણે નેસેસિટી આવશે, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. જ્યારે મસ્ટનો ઉપયોગ આવે ફંક્શનમાં ત્યારે નેસેસિટીનો ઉપયોગ આવશે. એટલે એ ધ્યાન રાખવાનું છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ તો આપણે લેવી જ પડશે. ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય. પણ આનું ફંક્શન કયું તો ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. આ ખાસ હવે ધ્યાનમાં રાખવાનું છે. કેન આવે તો એબિલિટી, કુડ કે કેન આવે તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. આની આપણે એક્સરસાઇઝ પણ છેલ્લે વાત કરશું. તો વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ આપણે ડેન્ટિસ્ટની મુલાકાત જેને કહેવાય લેવી જ પડશે. તો અહીંયા આ ડેન્ટિસ્ટ છે એ કર્મ છે. સેડ હર અંકલ અશોકભાઈ સોનિયાના જે અંકલ છે અશોકભાઈ એ કહે છે. એટલે અહીંયા આ વાક્ય બોલનાર સાંભળનાર હુ સેડ ટુ હુમમાં પર આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા અશોકભાઈ સેડ ટુ સોનિયા. પાઠને આપણે અનેક રીતે ધ્યાનમાં રાખવાનું છે. ખાલી આપણે સમજી ગયા કે ભાષાંતર આવડે એને માત્ર મહત્ત્વ આપવાનું નથી, બીજી બધી બાબતોને સાથે સાથે મહત્ત્વ આપવાનું છે. ધ સેમ ઇવનિંગ
એ જ સાંજના they were at the dental care clinic of ડૉક્ટર શર્મા. તે જ સાંજના તે ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિક જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પિટેન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા છે. યંગ અને કમ્પિટેન્ટ નીચે આપણે અલગ કલર કર્યો છે. મોટાભાગના બધા જ વિદ્યાર્થીને હવે ખબર પડી ગયા છે કે આ બે શબ્દ શું છે વર્ડ ફોર્મેશનની રીતે, યંગ અને કમ્પિટેન્ટ. ડૉક્ટર કેવા? તો યંગ એન્ડ કમ્પિટેન્ટ. તો નામના અર્થમાં વિશેષતા દર્શાવે એટલે એડજેક્ટિવ. બરાબર, ખબર પડી ગયા છે. યંગ એટલે યુવાન અને કમ્પિટેન્ટ એટલે કુશળ, ક્લેવર. ડૉક્ટર છે ડૉક્ટર બંસી શર્માનું વર્ણન કર્યું છે અહીંયા. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? કે ભાઈ શું તકલીફ છે? અહીંયા વોટ્સ ધ મેટર વિથ યુ એ આપણે કાઇન્ડ ઓફ સેન્ટેન્સ, વાક્યનો પ્રકાર આપણે ખબર પડી જશે. ઇન્ટ્રોગેટિવ એનામાં પણ WH ક્વેશ્ચન. બરાબર, વાક્યના પ્રકાર આપણે ખબર પડી જાય, વાક્યના કાર્ડ, આ બધી બાબતો ધ્યાન રાખવાનું. કે શું બાબત છે? સોનિયા, વિથ ડિફિકલ્ટી, ખૂબ જ મહા મુસીબતે. ઓ માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેજ. અસહ્ય દાંતનો દુખાવો છે. ટેરિબલ પણ અહીંયા આપણે અહીંયા અંડરલાઇન કર્યું છે, ખબર પડી જાય. ટૂથેજ નાઉન છે, ટૂથેજ કેવો? તો ટેરિબલ. બરાબર, તો ટેરિબલ શું થશે અહીંયા? એડજેક્ટિવ. બરાબર. ડૉક્ટર શર્મા, આઈ કેન સી, હું જોઈ શકું છું. કેનનો ઉપયોગ. હવે કેનનો ઉપયોગ આવે ત્યારે આપણે ફંક્શન યાદ રાખવાનું છે. એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. એનું ફંક્શન આપણે મેચ કરવાના આવે છે. પાર્ટ એ અને પાર્ટ બીમાં. પાર્ટ એમાં વાક્ય આપેલા હોય છે, પાર્ટ બીમાં એના ફંક્શન આપેલા છે. ફંક્શન આપણે પાર્ટ વાઇઝ છે, થોડા લેશું. ઘણા બધા શબ્દ કન્જક્શન ને ઘણું બધું આવે છે ફંક્શનમાં. તો એ જેવા શબ્દ આવતા જશે એવા થોડા આપણે લેતા જશું. એક સાથે બધા લેશું તો તમને તકલીફ પડશે એટલા માટે. લેટ મી ચેક ઇટ, મને ચેક કરવા દો. અહીંયા જો લેટનો ઉપયોગ આવ્યો, ખાસ ધ્યાન રાખવાનું છે. લેટના બે ઉપયોગ આવે છે, પ્રપોઝલ અને પરમિશન. જ્યારે લેટ સાથે અસ આવે ત્યારે એને પ્રપોઝલ ગણવાનું છે, અને અસ સિવાય કાંઈ પણ આવે તો એને પરમિશન ગણવાનું છે. અને લેટ સાથે હંમેશા કર્મ વિભક્તિનું સર્વનામ આવે. જ્યારે સર્વનામનો ઉપયોગ થાય, નામ આવે તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે સર્વનામ આવે ત્યારે કર્મ વિભક્તિનું જ સર્વનામ આવે. લેટ મી જ આવે, લેટ આઈ ના આવે. ક્યારે લેટ ધેમ આવે, લેટ હર આવે, લેટ ઇટ આવે, લેટ હિમ આવે. બરાબર, તો અહીંયા પરમિશન તરીકે લેટનો ઉપયોગ થયો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે લેટના બે ઉપયોગના નિયમ અલગ હોય છે, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ચેક ઇટ, સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને ખુરશીમાં બેસો. આ કયા પ્રકારનું વાક્ય થયું એ તમારે વિચારવાનું છે, અને તમને જવાબ મળી ગયો હશે કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે સીધી. વાક્યમાં ક્યાંય કરતા છે નહીં. આજ્ઞા કે આદેશ આપવા માટે આપણે જે પ્રકારના વાક્યનો ઉપયોગ કરીએ છીએ એ વાક્યનો પ્રકાર તમારા માઇન્ડમાં આવી ગયો હશે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. બરાબર. સીટ ઇન ધ ચેર પ્લીઝ, વિનંતીનો ભાવ દર્શાવે ત્યારે પ્લીઝનો ઉપયોગ આપણે કરીએ છીએ. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ડેન્ટલ ચેર આપણે તમને આપેલી છે મેઇન પિક્ચરમાં. તો આ બધા એના જે છે એ પ્રોબ ને એ બધા સાધનો છે. અલગ જે સાધનો આવે, એ રોટર, પ્રોબ આવે. તો ઘણા બધા જે સાધનો આવે છે જે ડેન્ટિસ્ટ માટે વપરાય, ડેન્ટલ જે આપણે ટ્રીટમેન્ટ છે એના માટે વપરાય, એ બધા સાધનો અહીંયા આપ્યા છે. તો ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ આપણે ખબર છે, હેડલાઇટ એ આપણે જે ડૉક્ટરની ડેન્ટિસ્ટની ચેર આવે છે એનામાં તમે જોયું હશે ઉપર હેડલાઇટ પણ હોય છે. તો અહીંયા સીટ્સ આવ્યું, સોનિયા સીટ્સ. તો અહીંયા ક્રિયાપદને એસ લાગ્યું એટલે તમને ખબર પડી ગયા છે કે આ સોનિયા કરતા ત્રીજો પુરુષ એકવચન અને ક્રિયાપદને એસ કી એસ લાગ્યું. સ્વિચિસ પણ અહીંયા ખબર પડી જશે, ડૉક્ટર કરતા ત્રીજો પુરુષ એકવચન અને ક્રિયાપદને એસ કી એસ લાગ્યું એટલે સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન સિંગ્યુલર. ડૉક્ટર શર્મા, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે આ વાક્ય પણ તમને ખબર પડી જશે કયા પ્રકારનું વાક્ય છે. ઓપન યોર માઉથ, તમારું મોઢું ખોલો, એન્ડ સે આ, અને આહા બોલો. તો ખબર પડી જશે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ, વાક્યની અંદર કરતા છે નહીં. આ બે વાક્ય જોડાયેલા એનથી. સે પણ ક્રિયાપદ છે અને ઓપન પણ ક્રિયાપદ છે. સોનિયા, ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીમેકથી. સ્લોલી એટલે ધીમેકથી, એડવર્બ છે. એનું મોઢું ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હવે આનાથી વધારે પહોળું હું મારું મોઢું ખોલી શકીશ
નહીં. તો વાઇડર ધેન આવે એટલે આપણે ખબર પડી વાઇડ એડજેક્ટિવ, એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, અને પછી ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું આ વાક્ય થઈ શકે. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. કે અહીંયા મૂવિંગ ધ માઉથ મિરર નાનો આવે છે, મોઢાની અંદર જોઈ શકાય નાનો સાવ અરીસો આવે છે. એન્ડ ધ પ્રોબ આ બધા જે સાધનો આવે છે એનામાં પ્રોબ આવે છે. ઇન સોનિયાસ માઉથ આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોલર્સ. દાંતના જે પ્રકાર આવે છે, આપણે દાંતનું ચોકઠું છે એ તમને અહીંયા પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં એક સમજાવશું. અલગ અલગ કલરના દાંતને આપેલા છે, એ રીતે તમને ખ્યાલ આવી જશે કે પ્રી મોલર્સ. તમારા ટેક્સ્ટ બુકમાં પણ તમે પેલું જ પાનું ખોલશો, બરાબર, તો તમને પ્રી મોલર્સ છે અને મોલર્સ છે એ બધી બાબતો તમને ખબર પડી જશે. તમે પણ જોઈ શકશો પ્રી મોલર્સ કોને કહેવાય, મોલર્સ કોને કહેવાય, આખું ડેન્ચર જે તમને આપ્યું છે. તમને અહીંયા આ ડેન્ચર આપ્યું છે, એનામાં તમે જોઈ શકો છો આ જે દાંત છે આ પ્રી મોલર્સ કહેવાય. આ જે છે એ કેનાઇન્સ છે, બરાબર, આ કેનાઇન્સ છે, આ મોલર્સ છે, સૌથી છેલ્લે દાઢ તમને આપે છે, અને આ ઇન્સાઇઝર એટલે તીક્ષ્ણ દાંતો જે આવે છે એ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે છે દાંતના પ્રકારો જે છે એ. તો અહીંયા આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોલર્સ. તમારા એક પ્રી મોલર્સ છે એનામાં એક કાળો ડાઘ હું જોઈ શકું છું. ધેર સિમ્સ ટુ બી અ કેવિટી ધેર. મને એવું જણાય છે કે ત્યાં કેવિટી એટલે પોલાણ છે. અહીંયા કેનનો ઉપયોગ આવ્યો, આઈ કેન સી એટલે આપણે ખબર પડી જશે એનું હવે ફંક્શન એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. હવે દરેક આપણે જે શબ્દ છે એને ફંક્શનને પણ ધ્યાનમાં રાખવાના છે. અશોકભાઈ, સ્ટાર્ટલ એટલે આશ્ચર્યચકિત થઈ જવું. અ કેવિટી કે પોલાણ. નાની ઉંમરે આપણે દાંતનું જો ધ્યાન ન રાખીએ, વધુ પડતું મીઠાશ ચોકલેટ જો આપણે ખાઈએ તો એ પછી દાંતની જો સફાઈ ન થાય તો ઘણી વખત કેવિટી પણ થઈ શકે. ડૉક્ટર શર્મા, યસ અ કેવિટી અને અ ક્વાઇટ અ બિગ વન. અને સાવ નાની નથી, તદ્દન બરાબર મોટી છે. બિગ વન, બિગ એટલે એડજેક્ટિવ છે, આપણે ખબર બિગર બિગેસ્ટ. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન. હવે એમ પ્રિસ્ક્રાઇબિંગ ER વત્તા ING આવ્યું એટલે આપણે ખબર પડી જશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ ભૂતકાળમાં ફેરવું હોય તો આપણે શું કરવું પડે, ERનું વોઝ વર્ક કરવું પડે. આઈ વોઝ પ્રિસ્ક્રાઇબિંગ તો એનું શું થઈ ગયું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે આપણે કોઈ પણ કાળમાં ચેન્જ કરવાનું આવે ત્યારે આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન. હું થોડીક દવા તમને સૂચવું છું, લખી આપું છું. ટુડે ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને આવતીકાલે તમારું છે પેઇન, પીડા, દુખાવો એ સબસાઇડ એટલે ઓછું થઈ જશે. વિલ સબસાઇડ આવ્યું, વિલ કેસેલ વત્તા મૂળરૂપ એટલે આપણે ખબર પડી જશે ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. બાય ટુમોરો આવતીકાલ સુધી તમારો દુખાવો છે એ ઓછો થઈ જશે. સબસાઇડ એટલે ડિક્રીઝ, ઘટી જવું, રિડ્યુસ ઘટી જવું. આના સમાનાર્થી શબ્દો પણ તમે ધ્યાન રાખજો. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળની જે સારવાર છે એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો. તમે આવતીકાલે આવી શકશો. હવે આ કયા પ્રકારનું વાક્ય થયું તમને ખબર પડી ગઈ હશે એની નિશાની ઉપરથી. પ્રશ્નાર્થ વાક્યની નિશાની ક્વેશ્ચન માર્ક્સ છે એના ઉપર ખબર પડી જાય. પણ એનામાં પણ કયો પ્રકાર છે તો ઇન્વર્ઝન ક્વેશ્ચન, જેનો જવાબ યસ કે નોમાં આવે તે. અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે બહાર ગામ હોઈશ. આઈ વિલ બી આવ્યું એટલે ખબર પડી જશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. અશોકભાઈ કે હું આવતીકાલે બહાર ગામ હોઈશ. તો આ વાક્ય કોણ બોલે છે તો અશોકભાઈ સેડ ટુ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકશે. અહીંયા જો કેનનો ઉપયોગ આવ્યો તો એનું ફંક્શન શું થશે, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. વેલ સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તેની બહાદુર છોકરી છે. અહીંયા બ્રેવ ગર્લની જોડી બની એટલે આપણે ખબર પડી જશે બ્રેવ શું થશે અને ગર્લ શું થશે. બ્રેવ, બ્રેવર અને બ્રેવેસ્ટ. આ બ્રેવ એડજેક્ટિવ અને ગર્લ નાઉન, એડજેક્ટિવ પ્લસ નાઉન. અને એડજેક્ટિવ છે તો એના વિશેષણના રૂપો આપણે EST નિયમ જે લાગે છે એનામાં ખાલી આવેલું હોય તો પાછળ ખાલી R અને ST લાગે.
બ્રેવ બ્રેવર ને ધ બ્રેવેસ્ટ. સોનિયા યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ, મારે આવવું પડશે. વિલ હેવ ટુ એટલે હેવ ટુનો ઉપયોગ આવ્યો અહીંયા. આઈ વિલ હેવ ટુ કમ, આનો અર્થ એમ થશે આઈ વિલ હેવ ટુ કમ. તો બાહ્ય દબાણો કરવી પડતી ક્રિયા દર્શાવવા માટે હેવ ટુ હેઝ ટુ વત્તા ક્રિયાપદ. પણ ભવિષ્યનું આપણે દર્શાવવું વાક્ય તો વિલ કે શેલ વત્તા હેવ ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આવે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને બહુ સારું લાગે છે. ફેલ્ટ આવ્યું, ફીલનું ભૂતકાળ ફેલ એટલે સાદો ભૂતકાળ, બેટર ગુડ, બેટર અને બેસ્ટ. ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, અનિયમિત રૂપ છે આ ડિગ્રીના વિશેષણના. બેડ વર્સ વર્સ્ટ આ બધા તમારે ધ્યાન રાખવાનું છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન, હવે એને આજે બહુ દુખાવો નથી. ડીડ નોટ હેવ એટલે સાદા વર્તમાન સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે. મચ પેઇન, મચનો ઉપયોગ આપણે બરાબર ડિસ્ક્રાઇબિંગ ક્વોન્ટિટી બરાબર અને જાણવા માટે, જથ્થો જાણવા માટે આપણે શીખી ગયા છીએ. એટલે હવે જ્યારે જ્યારે આવે આપણે રિવિઝન કરતા જવાનું. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન, તેણી ડૉક્ટરની ફરી મુલાકાત લે છે. વિઝિટેડ સી કરતા અને વિઝિટેડ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. તો શું થશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવું હોય તો આ સી કરતા ત્રીજા પુરુષ એકવચનમાં છે એટલે આપણે શું કરવું પડે વિઝિટ્સ કરવું પડે બરાબર. વિઝિટ્સ એસ લગાડવો પડે અહીંયા. એટલે આ બધી બાબત ધ્યાનમાં રાખવાની છે. કારણ કે કાર્ડ ચેન્જ કરવાનો પેરેગ્રાફ આવે ત્યારે કાર્ડની વાકેટ ના આવડે અને એના સંદર્ભમાં થોડીક જે નિયમો છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, નક્કી કરેલા સમય છે એની મુલાકાત લે છે. ડૉક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, આજે તમને કેવું લાગે છે. આપણે હાઉનો ઉપયોગ શીખી ગયા. કેવું કહેવાના સંદર્ભમાં આપણે તો હાઉ ડુ યુ ફીલ, ડુથી પ્રશ્ન છે. WH ક્વેશ્ચન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બરાબર. WH ક્વેશ્ચન ઘણા છે આવથી છે એ, અને ડુથી પ્રશ્ન છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને યુ કરતાં ત્રીજા પુરુષ એકવચન સિવાયનું છે એટલે આપણે ડુ, અને ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો 10થી પ્રશ્ન પૂછી. યંગ લેડી, લેડી કેવી તો યંગ, તો આપણે ખબર પડી જાય એડજેક્ટિવ નાઉનની જોડી. સોનિયા મચ બેટર, બહુ સારું લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, એર રોટર આવે છે આગળ ચૂંક જેવો ભાગ આવે વાઇબ્રેટ થાય એના ઉપર રાખે એટલે જેટલો સડો હોય બરાબર પોલાણ એ એનાથી નીકળી જાય અને પછી એ જે પોલાણ થાય એનામાં એનું મટીરિયલ આવે છે એનાથી પૂરી નાખે. આપણે જેને સિમેન્ટ કહીએ છીએ પણ એનું જેમ કે સાયન્ટિફિક એક મટીરિયલ જ આવે છે, એનું નામ પણ સાયન્ટિફિક છે આખું. ધેન સી ફિલ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ, આપણે વ્હાઇટ સબસ્ટન્સ જેને કહીએ છીએ પદાર્થ, નોન એજ આખું નામ છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ જેને આપણે સિમેન્ટ કહીએ છીએ આપણી ભાષામાં, એ એનું ઓરિજિનલ નેમ છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, એ શેનું બનેલું છે તો સિન્થેટિક રેઝિન, આનું કેમિકલ જે અંદર વપરાય છે. સિલિકા એજ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર, આ પદાર્થો એ મટીરિયલમાં વપરાય છે. આપણે ખાસ ખ્યાલ આવે એટલા માટે છે. ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન, હા એ કે તમારું કામ થઈ ગયું એટલે કે ભાઈ કેવિટી હતી સાફ કરી નાખી, એ પોલાણ થયો, એને પાછું જે આ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ જે વ્હાઇટ સબસ્ટન્સ કંઈ છે એનાથી એને પૂરી પણ નાખ્યું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, કે એક પણ શબ્દ બોલ્યા વગર તમારું મોઢું ખુલ્લું રાખ્યું એના માટે આભાર. કારણ કે ડૉક્ટર જ્યારે ટ્રીટમેન્ટ કરે ત્યારે આપણે ખબર છે આપણું મોઢું ખુલ્લું રાખવાનું હોય પણ બોલવાની મનાઈ હોય છે. એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ, સોનિયા સૌથી છેલ્લી પેશન્ટ, દર્દી પેશન્ટ એટલે હતી. ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, એટલે ડૉક્ટર છે એને સાથે તેને કહે કે વાતચીત કરવા માટે થોડો સમય ફાળવે છે. તો આજે આપણે યુનિટ 1નું છે એક્સપ્લેનેશન પાર્ટ 1 છે અહીંયા સમાપ્ત કરી છે. જેટલું આપણે આજે પાઠ ચલાવ્યો એટલો ખૂબ જ ફરી વખત વિડીયો જોઈને ફરી વખત તમારે ટેક્સ્ટ બુકમાંથી વાંચીને એના ફંક્શન, કાર્ડ, એડજેક્ટિવ એડવર્બ અને સમજૂતી આ બધી બાબતોને તમારે તૈયાર કરવાની છે. અને આપણે જાણીએ છીએ પાઠ આધારિત તમને જે પરીક્ષામાં એક એક્સરસાઇઝ આવે છે તો એ આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પાઠ આધારિત હોય છે. પાઠ બરાબર વાંચી પેરેગ્રાફ આ તમારે નોટમાં લખી અને પહેલે મોઢે તમારે
ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને પછી તમારે ટેક્સ્ટ બુકમાં એ પેરેગ્રાફ ચેક કરી લેવાનું કે મારી ખાલી જગ્યા સાચી પડી કે નહીં. જો તમે પાઠ બરોબર સમજ્યા હશો, એક વખત બરોબર વાંચ્યો હશે તો આ તમને ખાલી જગ્યા આવડી જશે, અને ના આવડે તો સમજી લેવાનું કે હજી એક વખત પાઠ વાંચવાની જરૂર છે. તો અહીંયા છે સોનિયા હેડ ખાલી જગ્યા ટૂથેજ. અહીંયા કૌંસમાં આપેલા શબ્દ એનો ઉપયોગ કરવાનો છે. ટેક્સ્ટ બુકનો જ એમને એમ બંધ બેસતો પેરેગ્રાફ હોય છે પરીક્ષામાં. ટૂથેજ. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ખાલી જગ્યા બ્લેન્ક્સ આપેલું છે, ડ્યુ ટુ ખાલી જગ્યા બ્લેન્ક્સ આપેલ છે. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. બરાબર. તો આવી રીતે આપણી ટેક્સ્ટ બુક વાંચી અને આ પેરેગ્રાફ લખી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. નોટમાં પણ લખવાનું છે, કારણ કે પરીક્ષામાં આપણે આ પ્રકારનો પ્રશ્ન આવે છે. જે કાંઈ પરીક્ષા માટે બહુ ઉપયોગી છે એ બધું આપણે નોટમાં લખવાનું છે. પછી બીજો પેરેગ્રાફ છે, યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. અને તદ્દન મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ ખાલી જગ્યા ટુડે બ્લેન્ક્સ. ધ પેન વિલ બ્લેન્ક્સ બાય ટુમોરો. ઓનલી ધેન ધ ફર્ધર ખાલી જગ્યા ઇઝ પોસિબલ. કેન યુ કમ બેક ટુમોરો. તો આવી રીતે તમને આ જે આપણે આજે ભાગ સમજાવ્યો એના આધારિત તમારું હોમવર્ક છે. હવે આપણે પછીના લેક્ચરમાં છે એ આપણે પાર્ટ 2ની ચર્ચા કરશું.